પંચમહાલના ગોધરામાં આજે લોકશાહીનો અનોખો રંગ જોવા મળ્યો, જ્યાં એક વરરાજાએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌનું દિલ જીતી લીધું। વરરાજા ધવલભાઈના આજે બપોરે 12 વાગ્યે લગ્ન હોવા છતાં તેમણે લગ્ન જેવી અંગત ખુશીઓ કરતા પણ નાગરિક તરીકેની ફરજને વધુ પ્રાધાન્ય આપ્યું। શેરવાની પહેરીને અને લગ્નના પોશાકમાં સજ્જ ધવલભાઈ સીધા જ મતદાન મથકે પહોંચ્યા, જ્યાં તેમણે મજબૂત લોકશાહી માટે પોતાનો કિંમતી વોટ આપ્યો। લગ્નના માંડવેથી સીધા મતદાન મથક સુધી તેમની આ સફરે સાબિત કર્યું છે કે દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી જ સૌથી પહેલી ફરજ છે, જે અન્ય મતદારો માટે પણ મોટી પ્રેરણા સમાન બની રહી છે। લોકશાહીનો આજે પર્વ છે। મતદાન કરવું એ હર વ્યક્તિની ફરજ છે। મેં મારી ફરજ અદા કરી આજે કે આજે ચૂંટણીનું આજે એ છે તો મારા લગ્ન સમયે પણ મેં પહેલી વાર વોટ કરવા હાજર રહ્યો અહીંયા। લોકોને નમ્ર અરજ છે કે પહેલો મત કરવો જરૂરી છે પહેલા।